જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું પાકી કેરીનું શાક। આપણે કાચી કેરીનું શાક તો બનાવતા જ હોઈએ, પણ પાકી કેરીનું શાક બહુ ટેસ્ટી એવું બને છે। તો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એક વખત આ રીતે જરૂરથી બનાવજો। એકદમ મસ્ત મજાનું ચટપટું અને ખાટું મીઠું બને છે। તેના માટે મેં 3 કેરી લઈ લીધી છે। સરસ પાકેલી કેરી છે, તમે જોઈ શકો છો, એકદમ મસ્ત મજાની। અને બહુ વધુ પડતી ના પાકી હોય એવી ચાલે। બહુ અતિશય પાકી જેલી કેરી હોય તો એ એકદમ મેસી જેવું શાક થાય, એટલે આ રીતની થોડીક અચકચરી હોય એવી લેવાની। અને આપણે એને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત આપણી કેરી છે। આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે। અને પાકા કેળાનું શાક કઈ રીતે બને એની રેસીપી જો તમારે જોઈતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો। એ વિડીયોમાં મને બધાનો બહુ જ સપોર્ટ મળ્યો છે, અને 35,000 લોકોએ જોયો છે અને ગમ્યો છે બધાને। તો મને આશા છે કે તમને આ પાકી કેરીનો શાકની રેસીપી બહુ જ ગમશે, અને એના જેટલો ને જેટલો સપોર્ટ મને આમાં પણ મળશે। શાકને તમે 2 દિવસ લગી ફ્રીજમાં રાખી શકો છો, એવું ને એવું રહે છે। એકદમ અથાણા જેવું આ શાક બને છે। તમે થેપલા સાથે તો બહુ જ મસ્ત લાગે છે આ શાક। આ જ રીતે બધી કેરીને આપણે છાલ ઉતારી લઈશું। આપણે બધી જ કેરીની છાલ ઉતારી અને ગોટલી અલગ કરી લીધી છે। હવે આપણે એને મીડિયમ સાઈઝના ટુકડા કરીશું। બહુ નાના નહીં કરવાના, નહીંતર પાછા શાકમાં ગળી જશે, એટલે આ રીતના મીડિયમ સાઈઝના ટુકડા કરું છું। આ શાક નાના બાળકોને તો બહુ જ ગમે છે, કેમ કે એકદમ ખાટું મીઠું એકદમ જેમ જેવું આ શાક બને છે। અને તમે ક્યાંય બહાર જતા હોય તો પણ તમે લઈ જઈ શકો છો। એકદમ ચટપટું એવું બને છે શાક। આપણે કાચી કેરીનું તો શાક બનાવતા જોઈએ, પણ પાકી કેરીનું જલ્દી નથી બનાવતા। તો કેરીની સિઝન જાય એ પહેલાં એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી ગમી કે નહીં। આપણે બધી કેરીને આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે। હવે આપણે એક મસાલો બનાવી લઈએ। એના માટે મેં 1 ચમચી કાશ્મીરી મરચું લીધું છે, મોળું મરચું જે આવે એ, ને એમાં આપણે થોડું એવું તીખું મરચું નાખીશું। આપણે કાશ્મીરી મરચું લીધું છે જેમ કે એનો કલર બહુ મસ્ત આવે એટલા માટે। હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું। એકદમ સિમ્પલ મસાલા સાથે આપણે શાક બનાવીશું, પણ ટેસ્ટમાં તો એટલું બધું મસ્ત લાગે છે કે તમે એનો સ્વાદ આખા વર્ષ સુધી નહીં ભૂલો। થોડું થોડું પાણી નાખીને આપણે મિક્સ કરી લઈશું સરસ। મસાલા આ રીતે આપણે પલાળીને બનાવીએ એટલે મસાલા બળે નહીં અને કલર પણ સારો આવે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। તો આપણો મસાલો પણ સરસ તૈયાર છે। ચાલો હવે આપણે શાક વઘારી લઈએ। આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને 1 પાવડું તેલ નાખી દીધું છે। તેલ આપણું સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખીશું। જો તમારે વઘારમાં વરિયાળી નાખવી હોય તો તમે નાખી શકો છો, હું અહીંયા નથી નાખવાની। હિંગ નાખીશું। જે આપણે મસાલાની પેસ્ટ બનાવીને રાખી છે એ નાખી દઈશું। એકદમ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને થવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણે કાશ્મીરી મરચું નાખ્યું છે એટલે કલર કેટલો મસ્ત આવ્યો છે। તમારી પાસે જો કાશ્મીરી મરચું ન હોય તો રેગ્યુલર મરચું નાખો તો ધ્યાનથી નાખવાનું, તીખું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું। આપણો મસાલો એકદમ સરસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે। આપણે અહીંયા 2 ચમચી જેટલી ખાંડ નાખીશું। તમારે કેરી
ટેસ્ટ કરીને પછી ખાંડ નાખવાની કે કેટલી મીઠી છે. મારી કેરી સરસ મીઠી છે એટલે મારે 2 ચમચી જેવી જોઈ કેરી, 2 ચમચી જેટલી ખાંડ જોઈ. અને જો તમારે ખાટી કેરી હોય તો થોડુંક 1-2 ચમચી વધારે પણ તમે નાખી શકો છો. પણ મારે એકદમ મસ્ત કેરી મીઠી છે એટલે 2 ચમચી ખાંડ મારે થઈ રહેશે. હવે આપણે જે કેરી કટ કરીને રાખી છે એ નાખી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. અને આપણે કાચી કેરીનું શાક બનાવીએ એટલે એમાં આપણે અડધો ગોળ નાખતા હોય કે ખાંડ નાખતા હોય, જેટલી કેરી હોય એટલું. અને આમાં આપણે કેરી ટેસ્ટ કરી અને આપણે ગળ્યું નાખવાનું છે. કેમ કે કેરી પણ આપણી ગળી હોય અને આપણે ગળ્યું ખાંડ કે ગોળ વધારે નાખી દઈએ તો શાક બહુ ગળ્યું થઈ જાય અને પછી ટેસ્ટમાં એટલું બધું સારું ના લાગે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત આમ અથાણા જેવો એનો કલર આવ્યો છે. હું અહીંયા પાણી નથી નાખી રહી. તમારે જો રસ્સો કરવો હોય તો તમે થોડું એવું પાણી પણ નાખી શકો છો. ઢાંકી અને આપણે 5 થી 10 મિનિટ સુધી થવા દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ચાલો આપણે શાકને ચેક કરી લઈએ કે ચડ્યું કે નહીં. એકદમ મસ્ત મજાનું આપણું શાક ચડી ગયું છે. તમે જોઈ શકો છો કે આપણે જે કેરીના ટુકડા છે એકદમ ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા છે એટલે પરફેક્ટ આપણી કેરી ચડી ગઈ છે. આપણે હળવા હાથે મિક્સ કરવાનું, નહીંતર ટુકડા તૂટી જશે એકદમ, તો બધા મેસી જેવા થઈ જશે. ચાલો હવે આપણે ગરમા ગરમ શાકને સર્વ કરી દઈએ. આપણું શાક એકદમ મસ્ત મજાનું તૈયાર છે. તમે આને થેપલા સાથે કે ભાખરી સાથે સર્વ કરશો તો બહુ જ મસ્ત લાગશે. મને આશા છે કે તમે જેવો પાકા કેળાના શાકની રેસીપીમાં સપોર્ટ કર્યો તો એવો પણ મને પાકી કેરીના શાકમાં પણ સપોર્ટ કરશો. અને એ રેસીપી તમને બધાને બહુ જ ગમી હતી અને આ પણ તમે જો એક વખત ટ્રાય કરશો તો તમને બહુ જ ગમશે. અને જો રેસીપી ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.